ગાંધીનગરના ડભોઈ કેનાલમાં કાર ખાબકી છે। કારમાં સવાર 5 વ્યક્તિ ડૂબ્યા છે। ગાંધીનગરના નભોઈ કેનાલની આ ઘટના છે કે જ્યાં કાર ખાબકી છે। કારમાં 5 લોકો સવાર હતા જેઓ ડૂબ્યાની જાણકારી મળી રહી છે। ગાંધીનગર ફાયર ઘટના સ્થળ પર હાજર છે। હાલ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। તો ગાંધીનગરના નભોઈ કેનાલની આ ઘટના છે કે જેમાં એક કાર ખાબકી ગઈ છે। આ કારમાં 5 લોકો સવાર હતા। એ 5 વ્યક્તિ ડૂબ્યા હોવાની અત્યારે વિગતો મળી રહી છે। ગાંધીનગર ફાયરની ટીમ છે પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। હાલ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। અન્યની શોધખોળ છે એ કરવામાં આવી છે। હવે કેવી રીતે આ કાર આ કેનાલમાં ખાબકી તે વિગતો સામે નથી આવી, પરંતુ અત્યારે ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળ પર હાજર પહોંચી ગઈ છે। ત્યારે અમારા સંવાદદાતા હિમાંશુ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। હિમાંશુ, કેવી રીતે આ કાર આ કેનાલમાં ખાબકી હતી, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? વાત કરીએ તો ગાંધીનગરની નભોઈ કેનાલમાં જે નર્મદા કેનાલ છે એમાં કાર ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। સ્થાનિક વ્યક્તિએ જે જણાવ્યું જે પ્રમાણે ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે, જ્યાં હાલ એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે અન્ય મૃતદેહ અને ગાડીની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। જી બિલકુલ હિમાંશુ, આભાર। તો અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે, આ કાર કેનાલમાં ખાબકી છે, એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, ફાયરની ટીમ પણ પહોંચી ગઈ છે, અન્ય જે વ્યક્તિઓ છે તેમની શોધખોળ કરવામાં આવી રહી છે।